નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ગયા વિડિયો લેક્ચરની અંદર તમે જીવાશ્મી વિશે શીખી ગયા. અશ્મિ એટલે શું, જીવાશ્મી એટલે શું? ગયા વિડિયો લેક્ચરની અંદર તમે આ બધી જ વસ્તુને સામાન્ય રીતે જોઈ લીધેલી છે. અશ્મિ કોને કહેવાય અથવા જીવાશ્મી કોને કહેવાય? તો આપણે એની અંદર એવું કીધું હતું કે ભાઈ જમીનની અંદર ખોદકામ કરીએ અને જમીનમાંથી આપણે કોઈ અવશેષ સ્વરૂપે કઈ વસ્તુ પ્રાપ્ત થાય તેને આપણે અશ્મિ અથવા જીવાશ્મી તરીકે ઓળખવામાં આવીએ છીએ. તો જમીનની અંદરથી કોઈ આપણે હાડકાં મળે કે હાડકાની છાપ મળે, આ બધી વસ્તુને આપણે અશ્મિ કે જીવાશ્મી કહે છે. બીજું આપણે એવી વાત કરી હતી કે ભાઈ આ અશ્મિ છે એની ઉંમર નક્કી કરવા માટેની બે પદ્ધતિ છે. એક ફોસિલ ડેટિંગ પદ્ધતિ છે અને બીજી જે પદ્ધતિ છે એને આપણે સાપેક્ષ પદ્ધતિ કીધી હતી. સાપેક્ષ પદ્ધતિમાં આપણે એવી વાત કરી હતી કે તમે ખોદકામ કરો ને સૌપ્રથમ જે પેલા હાડકાં મળે એ નવા હોય અને ખોદકામ કરતા જાઓ ને અંદર અંદર ઊંડે ઊંડે ઉતરતા જાઓ અને સૌથી છેલ્લે જે હાડકાં મળે એ જૂના હોય. તો આવી સાપેક્ષ પદ્ધતિ કે ભાઈ નવા અશ્મિ ક્યાં છે, જૂના અશ્મિ ક્યાં છે. તદ ઉપરાંત એ સિવાય બીજી કોઈ પદ્ધતિ હતી તો એ હતી પેલી ફોસિલ ડેટિંગ પદ્ધતિ કે જ્યારે કોઈ માણસનું મૃત્યુ થાય ત્યારે એના અવશેષોની અંદર, એના જીવાશ્મિની અંદર અમુક તત્વ રહેલા એ અમુક તત્વો ઉપરથી એની ઉંમર નક્કી કરી શકાય કે અશ્મિ કેટલા વર્ષો જૂના છે. ને આપણે કીધું હતું કે બાર સાયન્સના કેમિસ્ટ્રીની અંદર એના દાખલા આવે જ છે ઓલરેડી. તો આપણે એની કોઈ ડિટેલમાં અહીંયા ખાસ માહિતી મળવાની નથી. ટેક્સ્ટબુક તમે વાંચી જ હશે કે આ વિડિયો લેક્ચર સુધી તમને ખબર જ હશે કે કેટલું લખવાનું થાય ને શું હોય. હવે લગભગ તો આ ચેપ્ટર છે 9મા ચેપ્ટરનો આપણો આ છેલ્લો વિડિયો લેક્ચર છે. આ છેલ્લો વિડિયો લેક્ચર છે એના અમે થિયરી બધી લખી નાખી છે બોર્ડ ઉપર, જેથી કોઈ મારી રીતે શબ્દ ભૂલાઈ ન જાય કહેવાનું. એટલા માટે મેં યાદ કરીને બધી જ થિયરી તમને લખી દીધી છે. આ બધા શોર્ટ પોઈન્ટ છે અને મારે લોંગ પોઈન્ટની અંદર અને થિયોરિટિકલ મારે તમને સમજાવવાના છે. બીજી એક વસ્તુ કે આ ચેપ્ટરમાં મેં કીધું એમ છેલ્લો લેક્ચર જ છે. આમના પછી જે લેક્ચર આવશે એ એવો વિડિયો લેક્ચર હશે કે જેની અંદર બ્લુ કલરના બધા પ્રશ્નની સમજૂતી આપશું આપણે ચોપડીના. અમને એમના પછી એક વિડિયો લેક્ચર હશે તેમાં સ્વાધ્યાયના ક્વેશ્ચન હશે બધા, અને બોર્ડમાં આમાંથી કયા કયા પ્રશ્નો પૂછાના છે એ બોર્ડના પ્રશ્નોની માહિતી અને સ્વાધ્યાયના પ્રશ્નોની માહિતી હશે. તો હવે અત્યારે આ બોર્ડ ઉપર છે, મારી દૃષ્ટિ પ્રમાણે આ બોર્ડ ઉપર લખેલું છે. જો એ તમારે વ્યવસ્થિત યાદ રાખવું હોય તો તમારે પણ તમારા પાકી બુકની અંદર આ થિયરી સ્વરૂપે લખી નાખવું. તમને જે અનુકૂળ XYZ તમને જે આપેલી PDF ની બુક બનાવી હોય કે તમારી પાસે વિજ્ઞાનની કોઈ બી રિલેટેડ બુક હોય એની અંદર વિજ્ઞાનને રિલેટેડ બુક હોય એની અંદર તમે આ લખી શકો છો. તો બહુ સરળ વસ્તુ છે. 3 ભાગ છે, પહેલો ભાગ, બીજો ભાગ અને ત્રીજો ભાગ. ત્રણેય ભાગ મારે સમજાવવાના છે. તો બોર્ડ ઉપર ધ્યાન રાખો તો હું ત્રણેય ભાગને તમને ડિટેલની અંદર બધી સમજૂતી આપી દઉં. કઈ વસ્તુ ક્યાં છે એ બધી જ વસ્તુ મારે તમને ડિટેલની અંદર કહેવાની છે. તે બધી વસ્તુ તમને ડિટેલની અંદર આપણે તમને સમજાવી દઈએ. તો ખાસ બોર્ડ ઉપર ધ્યાન રાખજો. દરેક વસ્તુની સમજૂતી હું તમને આપતો જાઉં છું, બરાબર છે? તો દરેક વસ્તુની સમજૂતી આપણે તમને આપતા જઈએ. ફર્સ્ટ પ્લેન એરિયા. આ પ્લેન એરિયા એટલે શું, કોને કહેવાય પ્લેન એરિયા? તો પ્લેન એરિયા તમે 9મા ધોરણની અંદર ભણી ગયા. એક ચપટા કૃમિનું નામ છે, કૃમિ છે એક પ્રકારની, અને ચપટા કૃમિ એનું બીજું નામ છે પ્લેન એરિયાનું. પ્લેનેરિયા દુનિયાની અંદર એક એવો સુજીવ હતો, પ્લેનેરિયા નામનો જીવ એક એવો હતો કે ભગવાને પહેલી વખત પ્લેનેરિયાની અંદર આંખો આપી. પ્લેનેરિયા નામનો જીવ એવો હતો જેમને બીજું નામ ચપટાકૃમિ છે. ભગવાને આ સજીવમાં પહેલી વખત આંખ આપી. આંખ તમે જે આપણી આંખ છે બરાબર, એ રીતની આંખ નહોતી પ્લેનેરિયામાં. પ્લેનેરિયા હતા એમાં બહુ નોર્મલી માત્રામાં આંખ હતી. એને નેત્રબિંદુ કે ચક્ષુબિંદુ કહી શકો. માત્ર એક બિંદુ કે જે બાજુ પ્રકાશ હોય એ બાજુ એ બિંદુ ગતિ કરે. જે બાજુ પ્રકાશ હોય એ બાજુ એ બિંદુ ગતિ કરે. અને આજે તમે જુઓ છો કે કેટલી બધી વિવિધતા દર્શાવતી, જુદી જુદી વિવિધતા દર્શાવતી આંખો આપણને જોવા મળે છે. માણસની જ આંખ લઈ લો, કેટલી વિવિધતા હોય છે. મધમાખીની આંખમાં વિવિધતા હોય છે, મગર હોય તો એની આંખમાં વિવિધતા હોય છે, કોઈ પ્રાણીઓ હોય તો એની આંખમાં વિવિધતા હોય છે, ઘુવડ હોય તો એની આંખમાં વિવિધતા હોય છે. તો જો ઉત્ક્રાંતિ અને ઉદ્વિકાસ થયો, પ્લેનેરિયા ચપટાકૃમિમાં પહેલી વખત આંખ આવી, એ આંખની અંદર જુદો જુદો ફેરફાર થયો અને આજે અતિ આધુનિક માનવના સમયની અંદર આંખ છે એનો કેટલો બધો વિકાસ થઈ ચૂક્યો છે.
તો પહેલી વખત જ કે આપણે જેવી આંખું છે એવી ડાયરેક્ટ પૃથ્વી ઉપર કોઈ સજીવને આંખું નહોતી આવી. આંખનો ક્રમિક વિકાસ થયો, એનો વિકાસ થયો અને પછી આજે આપણે બહુ સરસ કે જેના દ્વારા આપણે દુનિયાના રંગોને પણ પારખી શકીએ એવી આંખ જોઈ શકીએ છીએ. આંખની મદદથી બધી વસ્તુને જોઈ શકીએ છીએ. નેક્સ્ટ આપણે ચેપ્ટર જે 11મું ભણવાનું છે એ માનવ આંખ જ ભણવાનું છે. તે માનવ આંખની ડિટેલમાં ચર્ચા ત્યાં કરશું. અહીંયા તો આપણે સૌ પ્રથમ પહેલી વખત પ્લેનેરિયામાં આંખો જોવા મળી છે. આ આંખોને ચક્ષુબિંદુ અથવા નેત્રબિંદુ તરીકે ઓળખવામાં આવે છે. આ એક મગજમાં રાખવાનું. બીજું જો ઉદાહરણ દઈએ તો ઓક્ટોપસ જોઈએ ને કેટલા બધા પગ જેવું હોય. આમ તો એના સામાન્ય રીતે પગ ન કહી શકાય, એના અવયવો છે આ પગ જેવું છે ઓક્ટોપસ. તો ઓક્ટોપસનો વિકાસ જોવો કે ઓક્ટોપસની અંદર પણ આવા પગ જેવું છે. તે ઓક્ટોપસને કે ડાયરેક્ટ એ ઓક્ટોપસ પેદા થયું છે તો આખે આખ પગ નહીં હોય. ઓક્ટોપસ પહેલાનો કોઈ પૂર્વજ હશે, એની અંદર આવી રીતે પગનો વિકાસ થયો હશે. તો આવી રીતની જે વસ્તુ છે ઓક્ટોપસનો જે કઈ વિકાસ છે બરાબર છે, એમના પગ છે એ પણ ઉદ્વિકાસની અંદર ગણી શકાય છે. નેક્સ્ટ એના પછી આપણે આ પહેલું પૂરું કરીએ તો બીજું આવે ડાયનોસર. વાસ્તવમાં ડાયનોસર છે એ સરીસૃપો હતા. ડાયનોસરો છે એ એક પ્રકારના સરીસૃપો હતા. સરીસૃપોનો અર્થ તમે સમજો છો? સરીસૃપો કોને કહેવાય? પેટે ઢસડાઈને ચાલતા હોય, કે જેના શરીર કરતા એના પગ અલ્પ વિકસિત હોય. શરીર ખૂબ જ મોટું હોય પણ પગ છે એ અલ્પ વિકસિત હોય. દાખલા તરીકે ઉંદર, તેના પગ અલ્પ વિકસિત છે, સાપ તો પગ જ નથી, પેટે ઢસડાઈને ચાલે છે. તો આવા બધા સજીવોને સરીસૃપો કહેવાય. ડાયનોસરમાં એનું શરીર વિશાળ કદનું હતું પણ એના પગ છે એની શરીરની સાપેક્ષમાં અલ્પ વિકસિત કહી શકાય. આવા ડાયનોસર વાસ્તવમાં સરીસૃપોની અંદર વૈજ્ઞાનિકોએ રાખેલા છે. તો ડાયનોસર સરીસૃપો હતા. પણ ડાયનોસરને થયું કેવું કે ડાયનોસર છે એમને ઠંડી બહુ લાગતી હતી. હવે ડાયનોસરને બહુ ઠંડી લાગતી હતી, એ કારણોસર જેમ આપણે ગરમી લાગે ને પરસેવો છૂટો પડે એમ ડાયનોસરને ઠંડી લાગતી હતી ને એના શરીરમાંથી એક દ્રવ્ય છૂટું પડતું હતું. આ દ્રવ્ય હુકાઈ જાય, હુકાઈ ગયા પછી પીછા જેવું બની જતું હતું. કબૂતરના પીછા તમે બધાએ જોયા છો. તો ડાયનોસર છે એ ડાયનોસર સામાન્ય રીતે સરીસૃપોની અંદર આવતું હતું. ડાયનોસરને બહુ ઠંડી લાગતી હતી એટલે એના શરીરમાંથી ખાસ પ્રકારનું દ્રવ્ય છૂટું પડ્યું. આ ખાસ પ્રકારનું દ્રવ્ય છે એ છેલ્લે અંતે સુકાઈ જાય પછી પીછામાં કન્વર્ટ થતું હતું. ઉનાળા જેવી ઋતુ આવે તો એમાં ગરમી થતી હતી. તો ડાયનોસર પોતાના પીછા છે એનો વિકાસ કરતો ગયો. હકીકતમાં પીછાનો ઉપયોગ ઠંડીથી રક્ષણ મેળવવા માટે થતો હતો, પણ ધીરે એનો વિકાસ થયો અને એનો ઉપયોગ પછી ઉડવા માટે થવા માંડ્યો. હજી ઘણા બધા પક્ષીઓ એવા છે કે એમને પીછા તો છે પણ એ ઉડી નથી શકતા. તો ડાયનોસરની અંદર એવું માનવામાં આવે છે કે સૌપ્રથમ ડાયનોસર છે એ ડાયનોસરની અંદર આવી પાંખ જોવા મળી અને ત્યાર પછી વિહગ છે એ વિહગમાં ક્રમશઃ પાંખનો વિકાસ થયો અને આજે આપણે પક્ષીઓને જોઈ શકીએ છીએ. તો એક વસ્તુ કહી શકાય કે સરીસૃપ અને વિહગ એકબીજા સાથે ગાઢ સંબંધ ધરાવે છે. સરીસૃપો અને વિહગ એકબીજા સાથે ગાઢ સંબંધ ધરાવે છે. તો એક ઉદ્વિકાસને જોડતી કડી થઈ કે પક્ષીઓ અને સરીસૃપો એકબીજા સાથે જોડાઈ ગયા છે. નેક્સ્ટ એમના પછી આગળ જાય તો જંગલી કોબીની વાત કરીએ. આ જંગલી કોબી તો હમણાં જ 2000 વર્ષો પહેલાનું જ ઉદાહરણ છે. આ કોઈ કુદરતી ઉદાહરણ નથી, માનવ નિર્મિત ઉદાહરણ છે. માનવ દ્વારા ફેરફાર થયેલું ઉદાહરણ છે. તો આ કોઈ કુદરતી ઉદાહરણ નથી, માનવ નિર્મિત ઉદાહરણ છે. માનવ દ્વારા થયેલો ફેરફાર વાળું ઉદાહરણ છે. તો જંગલી કોબી છે એ માનવ નિર્મિત ઉદ્વિકાસનું ઉદાહરણ છે. જંગલી કોબી જંગલની અંદર જંગલી કોબી થતી અને માણસે જંગલી કોબીનો ખોરાક તરીકે ઉપયોગ કરતા ટેક્સ્ટબુકની અંદર જંગલી કોબીનો ફોટો પણ આપેલો છે. જંગલી કોબી એટલે કઈ નહીં, પાંદડા ઉગ્યા હોય બરાબર, એ પાંદડાને કાપી જંગલી કોબી તરીકે જે કોઈ ખેડૂતો કે એ સમયના માણસો હતા એ એમને ખાતા હતા. પણ સમય જતો ગયો, માણસે એની અંદરથી જુદા જુદા શાકભાજીનો વિકાસ કર્યો જંગલી કોબીમાંથી જ. જંગલી કોબીમાં ઘણા બધા ફેરફાર કર્યા અને એ ફેરફારને એ લોકોએ આનુવંશિક બનાવ્યા અને આનુવંશિક બનાવવાને કારણે એ જંગલી કોબીમાંથી જુદી જુદી વસ્તુઓ છે એનું નિર્માણ થયું. તો હવે જંગલી કોબીમાંથી કઈ કઈ જુદી જુદી વસ્તુઓનું નિર્માણ થયું
એને આપણે જોઈએ બેટર રીતે. તો જંગલી કોબી છે એ જંગલી કોબીમાંથી કોબી બની, આ જંગલી કોબીમાંથી બ્રોકોલી બનાવવામાં આવી, આ જ જંગલી કોબીમાંથી ફ્લાવર બનાવવામાં આવ્યું, આ જ જંગલી કોબીમાંથી કલરબી બનાવવામાં આવી, આ જ જંગલી કોબીમાંથી કેલે બનાવવામાં આવ્યું. વિચાર કરો કે જંગલી કોબીમાંથી કેટલા બધા શાકભાજી બનાવ્યા. જંગલી કોબીમાંથી કોબી બનાવી, જંગલી કોબીમાંથી બ્રોકોલી બનાવી, જંગલી કોબીમાંથી ફ્લાવર બનાવ્યું, જંગલી કોબીમાંથી કલરબી બનાવી અને અંતે જંગલી કોબીમાંથી કેલે નામની શાકભાજી બનાવી. આ બધાનો પૂર્વજ જંગલી કોબી. બરાબર છે. હજી જંગલી કોબીમાંથી લાલ કોબી જે બને એટલે કોબીનો કલર લાલ હોય, લાલ કોબી જ. તો આ બધા જ ફોટા તમારી ટેક્સ્ટ બુકમાં છે. જંગલી કોબીમાંથી કોબી કેમ બની? તો જંગલી કોબીમાંથી એવા પાંદડાઓનો વિકાસ અટકાયો જે ટૂંકા અંતરે હતા. ટૂંકા અંતરે જે પર્ણો છે એ ટૂંકા અંતરે હતા, એનો વિકાસ એને અટકાવી દીધો, જેને કારણે દડા જેવી કોબી બની ગઈ. બ્રોકોલીની વાત કરીએ તો જંગલી કોબીના વંધ્ય પુષ્પોનો વિકાસ અવરોધ. જંગલી કોબી છે એના વંધ્ય પુષ્પોનો વિકાસ અવરોધ્યો ને એટલે બ્રોકોલી બની. એના પછીથી આગળ કરીએ કે જંગલી કોબીના વંધ્ય પુષ્પોનો વિકાસ કર્યો, અવરોધ્યો તો બ્રોકોલી બની, વિકાસ કર્યો તો ફ્લાવર કન્વર્ટ થયું, તો ફ્લાવરમાં રૂપાંતરિત થયું. નેક્સ્ટ જંગલી કોબી છે એના ફૂલેલા ભાગની પસંદગી કરી તો કલરબી જોવા મળી, કલરબી નામનું શાકભાજી થયું. અને જંગલી કોબીના પહોળા પર્ણની પસંદગી કરી જે શાકભાજીને કેલે તરીકે ઓળખવામાં આવે છે. તો તમે જોઈ શકો છો કે જંગલી કોબીમાંથી કોબી, બ્રોકોલી, ફ્લાવર, કલરબી, કેલે અને લાલ કોબી છે એ બનાવવામાં આવી. તો આ જંગલી કોબી માનવ દ્વારા થયેલું કૃત્રિમ પ્રકારનો ઉદ્વિકાસ છે. તો આટલા જે પોઈન્ટ છે એ આપણે ઉદ્વિકાસને રિલેટેડ હતા. તો આટલા પોઈન્ટ જે ઉદ્વિકાસને રિલેટેડ હતા એ તમારે જોવાના છે, સમજવાના છે પ્રોપરલી. બરાબર. ખાસ કરીને બધા જ પોઈન્ટ તમને એક્ઝામમાં પૂછાય એવા છે. દાખલા તરીકે કેવા ક્વેશ્ચન એક્ઝામની અંદર આમાંથી પૂછાય તો હું તમને પહેલો જેવો નાનકડો એવો સવાલ પૂછું, તમે તમારા મનમાં જ વિચારી જવાબ વિચારજો મનમાં કે સૌપ્રથમ પહેલી વખત આંખ કયા સજીવમાં જોવા મળી? તો જવાબમાં આવે પ્લેનેરિયા. પ્લેનેરિયામાં જે આંખ જોવા મળી હતી એ પ્લેનેરિયાની અંદર જે આંખ જોવા મળે છે એ આંખનું નામ શું હતું? તો નેત્રબિંદુ ને ચક્ષુબિંદુ. આ પ્લેનેરિયાની આંખ હતી જે નેત્રબિંદુ ને ચક્ષુબિંદુ તરીકે તમે ઓળખાવો છો. એ આંખ છે એ આંખનું કાર્ય શું? તો કે જે બાજુ પ્રકાશ હોય તે બાજુ ગતિ કરવાનું. આ પ્લેનેરિયાનું બીજું નામ શું છે? તો પ્લેનેરિયાનું બીજું નામ ચપટાકૃમિ છે. તો પ્લેનેરિયામાંથી આટલા બધા સવાલ પૂછાય. ડાયનોસોર કયા વર્ગના પ્રાણી છે? ડાયનોસોર સરીસૃપ વર્ગના પ્રાણી છે. આ ડાયનોસોરમાં સૌપ્રથમ શું જોવા મળ્યું હતું? તો કે સૌપ્રથમ પાંખ ડાયનોસોરમાં જોવા મળી હતી. કેવી રીતે પાંખનો ઉદ્ભવ થયો હતો? તો કે પાંખ છે એ ડાયનોસોરને ખૂબ જ ઠંડી લાગતી હતી એટલે ડાયનોસોરે પોતાના શરીરમાંથી ખાસ પ્રકારના દ્રવ્યો છે એ ઉત્પન્ન કર્યા. આ જે ખાસ પ્રકારના દ્રવ્યો હતા જે ડાયનોસોરમાંથી ઉત્પન્ન થયેલા છે એ આ ખાસ પ્રકારના જે દ્રવ્યો છે આ દ્રવ્યો જ્યારે ઠંડા પડ્યા અથવા તો સુકાઈ ગયા ત્યારે તે પાંખમાં રૂપાંતર થઈ ગયું. અને આવી રીતે ડાયનોસોરમાં પાંખનું રૂપાંતર થયું હશે અને ધીરે ધીરે ડાયનોસોરમાંથી વિહગ એટલે કે પક્ષીઓનો ઉદ્ભવ થયો હશે એવું વૈજ્ઞાનિકોનું માનવું છે. ઘણા બધા પક્ષીઓ એવા છે કે પાંખ હોવા છતાં ઉડી શકતા નથી. પછી તો કે હમણાંનું કોઈ ઉદ્વિકાસનું ઉદાહરણ કરું તો કે હા, આજથી 2000 વર્ષો પહેલા જંગલની અંદર જંગલી કોબી ઉગતી જે એક પ્રકારની ખાદ્ય વનસ્પતિ છે. આ જંગલની અંદર જે જંગલી કોબી ઉદ્ભવતી અથવા ઉગતી જે એક પ્રકારની ખાસ વનસ્પતિ હતી, માનવો દ્વારા તેનો ખોરાક તરીકે ઉપયોગ થતો. પણ માણસે આ જે જંગલી કોબી છે એમાં ઘણા બધા ફેરફાર કર્યા પોતાની રીતે. એટલે આ જે ઉદ્વિકાસ આપણે ભણીએ છીએ એ કુદરતી ન કહી શકાય, આમને માનવ નિર્મિત ઉદ્વિકાસ કહી શકાય. તો જંગલી કોબી એ માનવ નિર્મિત ઉદ્વિકાસ છે. જંગલી કોબી છે એના ટૂંકા અંતરે રહેલા પર્ણો છે એ ટૂંકા અંતરે રહેલા પર્ણોનો ઘટ એટલે કે એમાં ઘટાડો કર્યો. તેમાંથી સાદી કોબી જે હાલ આપણે ખાઈએ છીએ તેનો ઉપયોગ થયો. જંગલી કોબીના વંધ્ય પુષ્પોને અવરોધ્યા
ઘણા કે વંધ્ય પુષ્પો એટલે શું, જો એના વિશે ડિટેલ નથી લખવાની કે વંધ્ય પુષ્પો એટલે શું. ખાલી વંધ્ય પુષ્પો એવો ટોપિક તમારે યાદ રાખવાનો છે, કારણ કે અહીંયા હું તમને જે સમજાવું છું ને નોર્મલ લેવલનું સમજાવું છું. બાર સાયન્સની અંદર જશો એટલે હાઈ લેવલનું ઓલરેડી આવશે જ, ત્યાં તમારા ટીચર તમને સમજાવવાના જ છે. અહીંયા વંધ્ય પુષ્પ વિશે નોંધ નથી લખવાની, એટલે વંધ્ય પુષ્પ શું છે એની ડિટેલમાં જવાનું નથી. ખાલી એટલું યાદ રાખવાનું છે કે જંગલી કોબીના વંધ્ય પુષ્પનો જ્યારે તમે વિકાસ અવરોધો છો ત્યારે બ્રોકોલી બને છે, અને જંગલી કોબીના વંધ્ય પુષ્પોનો વિકાસ કરો છો ત્યારે ફ્લાવર બને છે. તો પ્રશ્ન પૂછે કે વંધ્ય પુષ્પોનો વિકાસ અટકાવતા જંગલી કોબીમાંથી કઈ શાકભાજી બન્યું, અથવા વંધ્ય પુષ્પોનો વિકાસ કરતા જંગલી કોબીમાંથી કયું શાકભાજી બન્યું. આ જંગલી કોબીના ફૂલેલા ભાગની પસંદગી કરી અને કલરબી તરીકેનું શાકભાજી મેળવ્યું, અને તેના પોળા પર્ણની પસંદગી કરી અને કેલે નામની શાકભાજીનો વિકાસ મનુષ્ય દ્વારા માનવ નિર્મિત કૃત્રિમ રીતે કરવામાં આવ્યો. નેક્સ્ટ એમના પછી વાત કરીએ ચિમ્પાન્જી અને માનવ આવું લખેલું છે. આપણે જોયું કે ભાઈ ચિમ્પાન્જી અને માનવ આવું લખેલું છે, ચિમ્પાન્જી અને માનવ. તો આ ચિમ્પાન્જી અને માનવ એ કેમ મેં લખેલું છે, તો અહીંયા તમને એમ કહે છે કે વિકાસ છે ને એની પ્રગતિ એક સરખી બધામાં ન હોય, જુદી જુદી હોય. આજે તમે ચિમ્પાન્જી અને માનવ જોવો છો તો તમને એમ જ થાય કે આ ચિમ્પાન્જી માનવ જેવો જ લાગે છે. વાસ્તવમાં ચિમ્પાન્જી છે એના પૂર્વજો અલગ છે, માનવ છે એમના પૂર્વજો અલગ છે, પણ ઈ જે પૂર્વજો છે એ ભૂતકાળમાં પાછા એક હોઈ શકે. સમજાય છે તમને? ચિમ્પાન્જીનો પૂર્વજ અલગ છે, માનવનો પૂર્વજ અલગ છે, પણ ચિમ્પાન્જીનો જે પૂર્વજ છે અને માનવનો જે પૂર્વજ છે એ બંને પૂર્વજો પાછા ભૂતકાળમાં એક હોઈ શકે. તો આમ કહી શકાય કે ચિમ્પાન્જી અને માનવ બે એક નથી, પણ બેના પૂર્વજો અલગ અલગ છે, બેનો ઉદ વિકાસ અલગ અલગ થયેલો છે. એટલે એક પ્રજાતિ ચિમ્પાન્જીની અને એક પ્રજાતિ માનવની નિર્મિત થઈ. તો જે પ્રજાતિ ચિમ્પાન્જી કે માનવ બેની એ સૌથી શ્રેષ્ઠ પ્રજાતિ અત્યારની હાલની કહી શકાય. પણ હવે માનવ પછી પૂરું કે માનવ પછી હવે કોઈ શ્રેષ્ઠ પ્રજાતિનો જન્મ નહીં થાય તો એ વાર્તા ખોટી. કદાચ ભવિષ્યમાં એવું બની પણ શકે કે માનવ કરતા પણ વધી સારામાં સારી પ્રજાતિ છે એ મળી શકે, અને વધુ સારી માણસ કરતા પણ વધુ સારી જાતિનો કે પ્રજાતિનો વિકાસ થઈ શકે. તમે પિક્ચર જોયું હોય ટીવીની અંદર તો અવતાર પિક્ચર છે. આ અવતાર પિક્ચરની અંદર તમને બતાવે છે કે માણસ પછીની પ્રજાતિ કે માણસ પછી ભવિષ્યમાં કેવી જાતિ પ્રજાતિનો વિકાસ થશે. તો અવતાર પિક્ચર જેમને જોયું હોય એમને આ થોડોક ટોપિક સમજવામાં મદદરૂપ થશે. તો માણસ અને ચિમ્પાન્જી બંનેના પૂર્વજો અલગ જ હતા, બંનેના પૂર્વજો અલગ જ છે. માણસનો જેમ ઉદ્વિકાસ થયો હોય, પ્રગતિ થઈ હોય, એવી ચિમ્પાન્જીનો ઉદ્વિકાસ અને પ્રગતિ નથી થઈ, એટલે બેના પૂર્વજો અલગ છે. બીજું કે આપણે એવું માની લઈએ છીએ કે માનવ અત્યારની સર્વશ્રેષ્ઠ ઉદ્વિકાસનું ઉદાહરણ છે. નો ડાઉટ અત્યારનું ઉદ્વિકાસનું સર્વશ્રેષ્ઠ ઉદાહરણ માણસ હોઈ શકે, પણ ભવિષ્યમાં માણસ નહીં રહે. ભવિષ્યમાં માણસ કરતાં પણ સારો પ્રગતિ કે ઉદ્વિકાસ છે એ હોઈ શકે છે. બરાબર છે? તો એક આ ચિમ્પાન્જી અને માણસ વિશે મારે થોડુંક કહેવાનું. માણસ છે ઉદ્વિકાસના શિખર પર નથી, એ છેલ્લો પોઈન્ટ માનવને રિલેટેડ છે કે માણસ છે ઉદ્વિકાસના શિખર પર નથી. ભવિષ્યની અંદર આમની અંદર પણ ફેરફાર જોવા મળશે, કે આમની અંદર પણ ખાસ પ્રકારના ફેરફાર જોવા મળશે કે માણસ ઉદ્વિકાસના શિખર ઉપર નથી. બરાબર છે? તો એક આ બાબતની મારે થોડીક તમારી જોડે ચર્ચા કરવાની હતી, તો એક આ બાબતની વાત કરી નાખી આપણે. નેક્સ્ટ એના પછી હવે આપણે જઈએ તો અહીંયા સુધી આપણે જે તમને સમજાવ્યું કે આ બધું વિકાસને રિલેટેડ હતું. હવે હું તમને જે સમજાવવા જઈ રહ્યો છું, બરાબર છે, હવે જે આપણે તમને સમજાવશું એ પ્રોપરલી માણસ વિશે સમજાવશું. આ ચેપ્ટરનો છેલ્લો ટોપિક છે, એટલે આપણું પૂરું થાય આ ચેપ્ટર થિયરિટિકલ પૂરું. એટલે મોટા ભાગે પછી તો સ્વાધ્યાયના અને બ્લુ કલરના પ્રશ્ન બાકીઓ એ જ જોવાના હોય. તો જોઈએ આ માણસ છે, માણસનો જે ઉદ્વિકાસના સાધનો. હવે જે કંઈ ડિટેલ કે માહિતી ભણવાની છે એ મનુષ્યના ઉદ્વિકાસ વિશેની જ ભણવાની છે.
બીજી કોઈ નથી ભણવાની. આપણે કોબી ને પ્લેનેરિયા ને બધું ભણી ગયા. હવે આપણે એના વિશે નથી ભણવાનું. હવે ખાલી માણસ વિશે જ ભણવાનું છે. તો પહેલો જ પોઈન્ટ મેં લખ્યો કે માનવના જૈવ ઉદ્ વિકાસના સાધનો કયા. તમે કેવી રીતે કહી શકો કે માણસનો ઉદ્ વિકાસ આવી રીતે આમ જ થયેલો છે? તેમના સાધનો ખરા તમારી પાસે કે માણસ છે એ માનવના જૈવ ઉદ્ વિકાસના સાધનો ખરા? તો કે હા. પેલી ઉત્પત્તિ, બીજું સમય નિર્ધારણ, ત્રીજું જીવાશ્મી, ચોથું ડીએનએ ફેરફાર. જોજો, પહેલું શું છે? ઉત્પત્તિ, બીજું સમય નિર્ધારણ, ત્રીજું જીવાશ્મી અભ્યાસ અને ચોથું ડીએનએ ફેરફાર. તો આ ચાર ટોપિક, ઉત્પત્તિ, સમય નિર્ધારણ, જીવાશ્મી અભ્યાસ અને ડીએનએ ફેરફાર, આ ચાર વસ્તુ છે જેમની મદદથી તમે માણસનો ઉદ્ વિકાસ કેમ થયેલો છે ને એ જાણી શકશો. બરાબર છે? ઉત્પત્તિ કે ભાઈ માણસની ઉત્પત્તિ કેમ થઈ છે એના વિશે તમે સંશોધનો કરો. આપણો ઓલો પ્રયોગ આવ્યો હતો કે ભાઈ બે વ્યક્તિ હતા, એમને કંઈક એમોનિયા, હાઇડ્રોજન સલ્ફાઇડ ને મીથેન એક ડબ્બામાં પેક કર્યા, વીજળીનો ચમકારો થયો, અજૈવિક ઘટકમાંથી સજીવ બન્યા, ડાર્વિન પછીનો પેરેગ્રાફ. તો એ ઉત્પત્તિ વિશેની સમજૂતી હતી કે કેવી રીતે ઉત્પત્તિ થઈ હશે. સમય નિર્ધારણ, કેટલા સમય પહેલા ઉત્પત્તિ થઈ હતી ને અત્યારે આ સમય બાદ કેવો ફેરફાર થયેલો છે, તો સમય નિર્ધારણ. જીવાશ્મી અભ્યાસ, આપણે જોયું હતું કે ભાઈ ફોસિલ ડેટિંગ પદ્ધતિ અને સાપેક્ષ પદ્ધતિની મદદથી જીવાશ્મી કે અશ્મિ કેટલા વર્ષો જૂના છે એની જાણકારી મેળવી શકાય. ડીએનએ ફેરફાર કે આપણા શરીરના ડીએનએ છે અને આપણો વિકાસ જે વાનરમાંથી થયેલો છે એમના ડીએનએ છે, એ બે ડીએનએમાં કેવો ફેરફાર છે. આ બે ડીએનએ જેવા કોઈ બીજા અન્ય ડીએનએ ખરા? તો એ ડીએનએ ની અંદર કેવો ફેરફાર છે. એ બધી જ વસ્તુ, આ ચાર મુદ્દા અગત્યના છે. આ ચાર મુદ્દા ઉપરથી તમે માણસનો ઉદ્ વિકાસ સમજી શકો છો કે માણસે આવી રીતે ઉદ્ વિકાસ કરેલો હશે. નેક્સ્ટ એના પછી પેલા વૈજ્ઞાનિકો એવું માનતા હતા, વ્યક્તિઓ એવું માનતા હતા કે મનુષ્ય છે એની જુદી જુદી પ્રજાતિ હોઈ શકે. મનુષ્ય છે એમની જુદી જુદી પ્રજાતિ હોઈ શકે, પણ કેવી પ્રજાતિ? તો કે કાળી પ્રજાતિ, પીળી પ્રજાતિ, ગોરી ચામડીવાળી પ્રજાતિ, બ્રાઉન એટલે કથ્થાઈ એટલે આપણા જેવી પ્રજાતિ. તો કાળા રંગની એટલે આફ્રિકા વાળા લોકો એકદમ કાળા હોય, પીળી ઓસ્ટ્રેલિયા વાળા લોકોની ચામડી થોડીક પીળી હોય, ગોરી અમેરિકા વાળા છે તેમની ચામડી થોડીક વ્હાઇટનેસ પર હોય, બ્રાઉન એટલે કે આપણે છીએ ભારત વાળા તેમની ચામડી કથ્થાઈ રંગની હોય. તો પહેલા વૈજ્ઞાનિકો એવું માનતા કે કાળી ચામડી વાળો માનવ એની પ્રજાતિ જુદી, પીળી ચામડી વાળો માણસ એની પ્રજાતિ જુદી, ગોરી ચામડી વાળો માણસ તો એમની પ્રજાતિ જુદી, અને બ્રાઉન એટલે કથ્થાઈ રંગ આપણે છીએ તો આપણી પ્રજાતિ જુદી. આ બધી પ્રજાતિ જુદી જુદી હોય, પણ એવું નથી. આ બધી પ્રજાતિ જુદી નથી. આ બધી પ્રજાતિ એક જ છે એવું વૈજ્ઞાનિકોએ સાબિત કરી દીધું. આ ચાર મુદ્દાઓ ઉપરથી વૈજ્ઞાનિકોએ સાબિત કરી દીધું કે માણસ કોઈ જુદી જુદી પ્રજાતિનો નથી. ભલે એની ચામડીના કલર જુદા જુદા હોય, પણ માણસ એક જ પ્રજાતિનો છે અને એ પ્રજાતિનું નામ છે હોમો સેપિયન્સ. માણસ કોઈ જુદી જુદી પ્રજાતિનો નથી, માણસ એક જ પ્રજાતિનો છે અને એક પ્રજાતિનું નામ છે હોમો સેપિયન્સ. હોમો સેપિયન્સ માણસનું વૈજ્ઞાનિક નામ છે અને માણસ એક જ પ્રજાતિ હોમો સેપિયન્સની બનેલી છે. સૌપ્રથમ માણસ આફ્રિકામાં જોવા મળ્યો અથવા આફ્રિકામાં એનો ઉદ્ભવ થયો. સૌપ્રથમ માણસ છે એનો ઉદ્ભવ આફ્રિકામાં થયો. પછી આફ્રિકાની અંદર રહ્યા માણસ અને માણસે પોતાનો વિકાસ કર્યો આફ્રિકામાં ને આફ્રિકામાં રહીને. પછી એમની જનસંખ્યા વધી ત્યારે આફ્રિકા છે એ આફ્રિકાની અંદર જ્યાં પહેલો માણસ પેદા થયો હતો એ બધા માણસોનો એક આખો સમૂહ બન્યો અને એ સમૂહે આફ્રિકા છોડ્યું અને બીજે ગયા. ક્યાં ગયા? તો પૂર્વ એશિયા, પશ્ચિમ એશિયા, દક્ષિણ એશિયા અને મધ્ય એશિયા. પૂર્વ એશિયા, પશ્ચિમ એશિયા, દક્ષિણ એશિયા અને મધ્ય એશિયા. આફ્રિકા છોડી અને એશિયા ખંડમાં ગયા. બરાબર? પૂર્વ, દક્ષિણ, મધ્ય એશિયા. તો પૂર્વ, પશ્ચિમ, દક્ષિણ અને મધ્ય એશિયાની અંદર ગયા. ન્યા એ લોકો રહ્યા ને પછી થોડોક સમય થયો તો ત્યાંથી આગળ વધ્યા અને ઇન્ડોનેશિયા ને યુરેશિયા ગયા, એટલે યુરોપ દેશની અંદર ગયા. તે એશિયાથી આગળ વધ્યા અને ઇન્ડોનેશિયા ને યુરોપ ગયા.
અંતે છેલ્લે તે બેરિંગ લેન્ડ પુલ પસાર કરી યુરેશિયા, ઇન્ડોનેશિયા, ફિલિપાઇન્સ અને ઓસ્ટ્રેલિયા. અંતે તે બેરિંગ લેન્ડ પુલ પસાર કરી અમેરિકા ગયા. આમ પૃથ્વી ઉપરના બધા ખંડોની અંદર માણસો ગયા, પાછા આફ્રિકા આવ્યા, પાછા ગયા, ઘણી વખત ભેગા થયા, ઘણી વખત છૂટા પડ્યા, ઘણી વખત આફ્રિકામાં અમુક માણસો સ્થાયી થયા, અમુક ઓસ્ટ્રેલિયામાં સ્થાયી થયા, અમુક અમેરિકામાં સ્થાયી થયા, અમુક મધ્ય એશિયામાં સ્થાયી થયા, અમુક પૂર્વ એશિયામાં સ્થાયી થયા અને પોતાના સમૂહનો જનસંખ્યા છે એ વધારતા ગયા. તો આવો ફેરફાર કરવાનું કારણ શું? ખાલી આફ્રિકામાં પડ્યા રહ્યા હોત તો શું વાંધો હતો? આ મધ્ય એશિયા, યુરેશિયા, અમેરિકા, ફિલિપાઇન્સ ને આ બધી જગ્યાએ જવાનો મુખ્ય હેતુ શું હતો? તો એ બધી જગ્યાએ જવાનો મુખ્ય હેતુ એક જ હતો, સર્વોત્તમ ઉત્તમ પોતાનું જીવન જીવવાનો. આજે આપણે અમેરિકા ભણવા જઈએ કે આજે આપણે અમેરિકા નોકરી કરવા જઈએ તો આપણો મુખ્ય હેતુ શું હોય છે કે આપણે સારામાં સારું જીવન ક્ષેત્ર મળે. એટલે આપણે આપણો દેશ છોડી અમેરિકા જઈએ કે આપણો દેશ છોડીને બીજા ગામ જઈએ કે જ્યાં આપણે સારામાં સારું ઉત્તમ જીવન જીવી શકાય. કે આજે ભાઈ માણસો ગામડું છોડીને સુરત હુકમ જાય છે તેનું એક જ કારણ કે માણસ પોતે છે ને એ સુરત જઈને સારામાં સારું જીવન જીવી શકે એટલા માટે એ લોકો ગામડું છોડી અને સુરતની અંદર જાય છે. તો પહેલાના સમયમાં એ લોકો દેશ છોડીને બીજા દેશમાં, ખંડ છોડીને બીજા ખંડમાં જતા. તેમનું એક જ કારણ હતું, સર્વોત્તમ ને ઉત્તમમાં ઉત્તમ પ્રકારનું જીવન જીવવું. ચેપ્ટર પૂરું. તો આ ચેપ્ટર છે એ ચેપ્ટરની અંદર એટલું હતું. હવે જો જે આ ટોપિકમાંથી શું પૂછાય તમને, આ ટોપિક છે એમાંથી તમને કેવા કેવા પ્રશ્ન પૂછાય છે. આપણે એમની વાત કરીએ કે આ ટોપિકમાંથી કેવા કેવા પ્રશ્ન પૂછાઈ શકે. તો પહેલો પ્રશ્ન એવો પૂછાય કે માનવના જૈવ ઉદ્વિકાસના સાધનો જણાવો. તો માણસના જૈવ ઉદ્વિકાસના સાધનો 4 છે. પહેલી ઉત્પત્તિ, બીજું સમય નિર્ધારણ, ત્રીજું જીવાશ્મી અભ્યાસ, ચોથું ડીએનએ ફેરફાર. પછી એમ કે માણસની જુદી જુદી પ્રજાતિ જણાવો. તો કાળી, પીળી, ગોરી અને બ્રાઉન. પછી નીચે નોંધ લખવાની કે માણસ તો એક જ પ્રજાતિનો છે. માણસ કઈ પ્રજાતિનો છે? તો કે માણસ હોમો સેપિયન્સ પ્રજાતિનો છે. માણસનું ઉદ્ગમ સ્થાન કયું છે? તો કે આફ્રિકા. 100% પૂછાશે કે માણસના જનીનિક પગલા કે માણસનું ઉદ્ગમ સ્થાન કયું છે? તો માણસના જનીનિક પગલા કે માણસનું ઉદ્ગમ સ્થાન આફ્રિકા છે. આફ્રિકા છોડીને માણસ ક્યાં ગયો? તો આફ્રિકા છોડી માણસ પૂર્વ એશિયા, પશ્ચિમ એશિયા, દક્ષિણ એશિયા અને મધ્ય એશિયામાં ગયો. ત્યાંથી ક્યાં ગયો? તો ત્યાંથી તે યુરેશિયા, ઇન્ડોનેશિયા, ફિલિપાઇન્સ અને ઓસ્ટ્રેલિયા ગયો. લાસ્ટમાં તે બેરિંગ લેન્ડ પુલ પસાર કરી અને અમેરિકા પહોંચ્યો. પછી એ લોકો પાછા પોતે નવા રસ્તાઓ કે જુદા જુદા રસ્તાઓ મારફતે પાછા આફ્રિકા જાય છે. આફ્રિકા વાળાઓ સાથે મળે છે, પાછા ત્યાંથી છૂટા પડે છે. અમુક ત્યાંના આફ્રિકા સ્ટેબલ થઈ જાય છે, જ્યારે અમુક છે એ ઓસ્ટ્રેલિયા, યુરેશિયા, ઇન્ડોનેશિયા, અમેરિકા જેવા ખંડોની અંદર છે એ પોતે સ્ટેબલ થાય છે, પોતાનો સમૂહ, પોતાની પ્રજાતિને આગળ વધારે છે. આવું કેમ કરે છે? તેનું મુખ્ય એક જ કારણ છે કે એને સર્વોત્તમ ઉત્તમમાં ઉત્તમ પ્રકારનું જીવન જીવી શકે એટલે તે લોકો આવું કરે છે. તો પોતાના ઉત્તમ જીવન જીવવા માટે એ લોકો આફ્રિકા છોડ્યું, ઘણી વખત આફ્રિકામાં આવ્યા અને ઘણી વખત બીજા કોઈ ખંડની અંદર પણ સ્ટેબલ સ્થાયી થયા. તો આપણે લગભગ બધી જ વસ્તુ મેં તમને 2-3 વખત કીધી, 2-3 વખત રિપીટ કરેલી છે. આ દરેક વસ્તુ મગજમાં યાદ રાખજો. પૂછાય એવું છે જે મેં કઈ પ્રશ્ન કરી એક્ઝામમાં ઘણી બધી વખત પ્રશ્ન પૂછાયા છે. મોટા ભાગે આ બધા જ ટોપિક નાના ક્વેશ્ચન તરીકે આવી શકે છે. તો નાના પ્રશ્નના જવાબ મેળવવા માટે આ ટોપિક આઈએમપી હતો. અહીં આપણે ચેપ્ટર નંબર 9 પૂરું કરીએ છીએ. નેક્સ્ટ નવું ચેપ્ટર આપણે ચેપ્ટર નંબર 11 માનવ આંખ ભણવાનું છે. તો આ માનવ આંખ છે એ આપણું ચેપ્ટર નંબર 11 છે એ ભણવાનું છે. તો બહુ સરળ છે માનવ આંખ. માનવ આંખનું તમને ચેપ્ટર ભણાવી દઉં, પછી 2 જ ચેપ્ટર બાકી રહેશે. એક 13મું ચેપ્ટર ને એક 8મું ચેપ્ટર.
તો બે જ માનવ આંક હવે ચાલુ કરી દેવું છે આપણે આના પછીના વિડિયો લેક્ચરમાં. માનવ આંક વાળું ચેપ્ટર પૂરું થઈ જશે. ઈ માનવ આંક વાળા ચેપ્ટરમાં લગભગ 6-7 ટોપિક છે એટલે 7 લેક્ચર જશે. 7 લેક્ચરમાં માનવ આંક વાળું ચેપ્ટર પૂરું થઈ જશે. પછી ખાલી આખા વિજ્ઞાનમાં 2 જ ચેપ્ટર બાકી રહેશે. એટલે મને એવું લાગે છે કે દિવાળી વેકેશન પહેલા તમારો કોર્સ પૂરો થઈ જશે. દિવાળી વેકેશન પહેલા તમારું આખું વિજ્ઞાન પૂરું, આખી વિજ્ઞાનની ચોપડી પૂરી જો તમે ધ્યાન નહીં આપ્યું હોય તો તમને બહુ ખોટ સર્જાશે. જો કે સ્કૂલ ખુલશે તો જેવી સ્કૂલ ખુલશે તો આપણે તરત જ આ બધા જે ચેપ્ટર ભણાવી દીધા છે ને, જે ભણાવવાના ઓલરેડી 2 કે 3 ચેપ્ટર બાકી છે એ ભણાવશું ને એમનું રિવિઝન પણ કરાવશું. ના નથી, પણ કેવું થશે, રિવિઝન છે એ કરાવવાના જ છે, પણ જે વ્યક્તિઓ પહેલેથી ઓલરેડી વિડિયો લેક્ચરમાં ધ્યાન આપે છે એને જાજુ આવડશે ને જે રિવિઝનમાં ધ્યાન આપશે એને ઓછું આવડશે. તો મહેરબાની કરી દરેક વિષયના વિડિયો લેક્ચર જોવા, રિફર કરવા, એમની પીડીએફ પાકી કરવી. બાકી ધોરણ 10ની બોર્ડની પરીક્ષા લેવાની છે એ વાત ફાઇન. એટલે હવે પછી તમે વિડિયો લેક્ચરમાં ધ્યાન આપજો, ચેપ્ટરો પાકા કરજો, અગાઉના વિડિયો લેક્ચરો જોજો, અગાઉની જે પીડીએફ બાકી છે એ લખી નાખજો, જેથી તમને બહુ બધો બેનિફિટ થાય. નમસ્તે વિદ્યાર્થી મિત્રો. હવે પછી આપણે 11મું ચેપ્ટર ચાલુ કરશું.